મનોવિજ્ઞાનમાં સંશોધન માટે આંકડાશાસ્ત્ર એક અનિવાર્ય સાધન છે. તે મનોવૈજ્ઞાનિકોને ડેટાનું વિશ્લેષણ કરવા, પેટર્ન ઓળખવા, સિદ્ધાંતોની ચકાસણી કરવા અને વસ્તી વિશે તારણો કાઢવામાં મદદ કરે છે. GSET અભ્યાસક્રમ મુજબના આંકડાશાસ્ત્રના મુખ્ય ઘટકો નીચે મુજબ છે. મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક્સ ઇન સાયકોલોજી. આંકડાશાસ્ત્ર એ માહિતીના સંગ્રહ, વિશ્લેષણ, અર્થઘટન, પ્રસ્તુતિ અને સંગઠન સાથે સંબંધિત ગણિતની શાખા છે. મનોવિજ્ઞાનમાં તેનો ઉપયોગ સંશોધન પ્રશ્નોના જથ્થાત્મક જવાબો આપવા માટે થાય છે. 1. વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર, ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ. વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર ડેટાના સમૂહની મુખ્ય લાક્ષણિકતાઓનું વર્ણન, સારાંશ અને સંગઠન કરે છે. તે ડેટા વિશે સ્પષ્ટ અને સંક્ષિપ્ત ચિત્ર પ્રદાન કરે છે, પરંતુ તે ડેટાના આધારે વસ્તી વિશે કોઈ તારણો કાઢતું નથી. મુખ્ય માપદંડ. મધ્યવર્તી સ્થિતિના માપ, મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, આ ડેટા સમૂહના કેન્દ્રને રજૂ કરે છે. મધ્યક, મીન, બધા પ્રાપ્તાંકોનો સરવાળો કરીને પ્રાપ્તાંકોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળે છે. 12x બરાબર ફ્રકેસમ xn, સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું માપ. મધ્યસ્થ, મીડિયન, પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી બરાબર મધ્યમાં આવતો પ્રાપ્તાંક. જો બે પ્રાપ્તાંક મધ્યમાં હોય તો તેમની સરેરાશ લેવાય છે. બહુલક, મોડ, ડેટા સમૂહમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો પ્રાપ્તાંક. પ્રસારમાનના માપ, મેઝર્સ ઓફ વેરિયાબિલિટી ડિસ્પર્શન, આ ડેટા કેટલો ફેલાયેલો છે અથવા કેટલો ભિન્ન છે તે દર્શાવે છે. વિસ્તાર, રેન્જ, સૌથી મોટા પ્રાપ્તાંકમાંથી સૌથી નાનો પ્રાપ્તાંક બાદ કરતા મળતી કિંમત. રેન્જ બરાબર x અધોરેખિત mx x અધોરેખિત m. ચતુર્થક વિચલન, ક્વોર્ટાઇલ ડેવિએશન, QD, ડેટાના મધ્યના 50% પ્રાપ્તાંકોનો પ્રસાર દર્શાવે છે. QD બરાબર ફ્રસા Q અધોરેખિત 3 - Q અધોરેખિત 1 2. પ્રમાણભૂત વિચલન, સ્ટાન્ડર્ડ ડિવિએશન SD, મધ્યકથી પ્રાપ્તાંકોના સરેરાશ વિચલનને દર્શાવે છે. તે સૌથી સામાન્ય અને વિશ્વસનીય પ્રસારમાનનું માપ છે. સિગ્મા બરાબર SQR ટેફ્રસમ, x - mu કેરેટ 2. વિચરણ, વેરિયન્સ, પ્રમાણભૂત વિચલનનો વર્ગ, સિગ્મા કેરેટ 2. ઉદાહરણ, એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓના મનોવિજ્ઞાનના માર્ક્સનો મધ્યક, મધ્યસ્થ, બહુલક અને પ્રમાણભૂત વિચલન શોધવું. 2. અનુમાનિત આંકડાશાસ્ત્ર, ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિક્સ. અનુમાનિત આંકડાશાસ્ત્ર નમૂનામાંથી મેળવેલા ડેટાનો ઉપયોગ કરીને મોટી વસ્તી પોપ્યુલેશન વિશે તારણો કાઢવા અને આગાહીઓ કરવા માટે થાય છે. તે સંશોધન પૂર્વધારણાઓની ચકાસણી કરવામાં મદદ કરે છે. મુખ્ય ખ્યાલો. પૂર્વધારણા પરીક્ષણ, હાયપોથેસિસ ટેસ્ટિંગ. સંશોધન પૂર્વધારણા, દાંત સારવાર એ સારવાર બી કરતાં વધુ અસરકારક છે. ને શૂન્ય પૂર્વધારણા, નલ હાયપોથેસિસ H અધોરેખિત 0 અને વૈકલ્પિક પૂર્વધારણા, ઓલ્ટરનેટિવ હાયપોથેસિસ H અધોરેખિત 1 માં રૂપાંતરિત કરીને ચકાસવામાં આવે છે. શૂન્ય પૂર્વધારણા, H અધોરેખિત 0, ચલો વચ્ચે કોઈ નોંધપાત્ર તફાવત કે સંબંધ નથી તેવી ધારણા. દાંત સારવાર A અને B વચ્ચે કોઈ તફાવત નથી. વૈકલ્પિક પૂર્વધારણા, H અધોરેખિત 1, શૂન્ય પૂર્વધારણાથી વિપરીત ધારણા, જેમાં ચલો વચ્ચે તફાવત કે સંબંધની અપેક્ષા હોય. દાંત સારવાર A સારવાર B કરતાં વધુ અસરકારક છે. સાર્થકતા સ્તર, સિગ્નિફિકન્સ લેવલ અલ્ફા, સંશોધનમાં ભૂલ કરવાની મહત્તમ સ્વીકાર્ય સંભાવના, સામાન્ય રીતે 0.055% અથવા 0.011% રાખવામાં આવે છે. જો મૂલ્ય ટેક્સ્ટા પી વેલ્યુ અલ્ફા કરતાં ઓછું હોય તો શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર થાય છે. મૂલ્ય ટેક્સ્ટા પી વેલ્યુ, શૂન્ય પૂર્વધારણા સાચી હોય ત્યારે અવલોકન કરેલા ડેટા અથવા તેનાથી વધુ આત્યંતિક ડેટા મેળવવાની સંભાવના. સ્વતંત્રતાની માત્રા, ડિગ્રીઝ ઓફ ફ્રીડમ DF, કોઈપણ ડેટા સમૂહમાં સ્વતંત્ર રીતે બદલાઈ શકે તેવી કિંમતોની સંખ્યા. ઉદાહરણ, એક નવી ઉપચાર પદ્ધતિની અસરકારકતા ચકાસવા માટે દર્દીઓના એક નમૂના પર સારવાર લાગુ કરીને તેમના પરિણામોનું વિશ્લેષણ કરવું અને સામાન્ય વસ્તી માટે તારણ કાઢવું. 3. સહસંબંધ, કોરિલેશન. સહસંબંધ એ બે ચલો વચ્ચેના સંબંધની શક્તિ અને દિશાનું માપ છે. તે દર્શાવે છે કે એક ચલ બદલાય ત્યારે બીજો ચલ કેવી રીતે બદલાય છે. સહસંબંધ ગુણાંક R. આ જો આ કિંમત ઋણ 1.00 થી વત્તા 1.00 સુધીની હોય છે, વત્તા 1.00. સંપૂર્ણ હકારાત્મક સહસંબંધ, એક વધે તો બીજો પણ વધે, ઋણ 1.00. સંપૂર્ણ નકારાત્મક સહસંબંધ, એક વધે તો બીજો ઘટે, 0.00. કોઈ સહસંબંધ નથી. પ્રકારો.
પિયર્સનનો ગુણક પ્રઘાત સહસંબંધ પિયર્સન્સ પ્રોડક્ટ મોમેન્ટ કોરિલેશન જ્યારે બંને ચલો સતત અને સામાન્ય વિતરણ ધરાવતા હોય, અને સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધ સ્પીયરમેન્સ રેન્ક કોરિલેશન જ્યારે ચલો ક્રમિક અથવા સામાન્ય વિતરણ ન ધરાવતા હોય. ઉદાહરણ: અભ્યાસના કલાકો અને પરીક્ષાના માર્ક્સ વચ્ચેનો સંબંધ શોધવો. 4. રિગ્રેશન રિગ્રેશન એ એક આંકડાકીય પદ્ધતિ છે જે એક અથવા વધુ સ્વતંત્ર ચલો પ્રેડિક્ટર વેરિયેબલ્સનો ઉપયોગ કરીને આશ્રિત ચલ ડિપેન્ડન્ટ વેરિયેબલ ક્રાઇટેરિયન વેરિયેબલમાં થતા ફેરફારોની આગાહી કરે છે. સહસંબંધ માત્ર સંબંધ દર્શાવે છે, જ્યારે રિગ્રેશન સંબંધના આધારે આગાહી મોડેલ બનાવે છે. સાદો રેખીય રિગ્રેશન સિમ્પલ લિનિયર રિગ્રેશન એક સ્વતંત્ર ચલનો ઉપયોગ કરીને આશ્રિત ચલની આગાહી કરવી. સમીકરણ y બરાબર a વત્તા b x ઓફ જ્યાં y આશ્રિત ચલ, x સ્વતંત્ર ચલ, a અંતખંડ, b ઢાળ. બહુવિધ રિગ્રેશન મલ્ટિપલ રિગ્રેશન બે કે તેથી વધુ સ્વતંત્ર ચલોનો ઉપયોગ કરીને આશ્રિત ચલની આગાહી કરવી. ઉદાહરણ: વિદ્યાર્થીના બુદ્ધિઆંક IQ અને અભ્યાસના કલાકોના આધારે તેના પરીક્ષાના માર્ક્સની આગાહી કરવી. 5. ટી-ટેસ્ટ એ એક પ્રાચલીય પેરામેટ્રિક કસોટી છે જેનો ઉપયોગ બે જૂથોના મધ્યકો મીન્સ વચ્ચે નોંધપાત્ર તફાવત છે કે નહીં તે નક્કી કરવા માટે થાય છે. મુખ્ય ઉપયોગો: સ્વતંત્ર નમૂનાનો ટી-ટેસ્ટ ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ્સ ટી-ટેસ્ટ. 2. સ્વતંત્ર જૂથોના મધ્યકોની સરખામણી કરવા માટે. દાંત પ્રાયોગિક જૂથ અને નિયંત્રણ જૂથના પ્રદર્શનની સરખામણી. જોડીવાળા નમૂનાનો ટી-ટેસ્ટ પેડ સેમ્પલ્સ ટી-ટેસ્ટ એક જ જૂથના બે અલગ અલગ સમયના માપનની સરખામણી કરવા માટે. દાંત સારવાર પહેલા અને સારવાર પછીના સ્કોર્સની સરખામણી. એક નમૂનાનો ટી-ટેસ્ટ વન સેમ્પલ્સ ટી-ટેસ્ટ એક નમૂનાના મધ્યકની જાણીતી વસ્તીના મધ્યક સાથે સરખામણી કરવા માટે. ધારણાઓ અસમ્પશન્સ ડેટા સામાન્ય રીતે વિતરિત નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હોવો જોઈએ અને જૂથોના વિચરણો સમાન હોવા જોઈએ. હોમોજેનેઇટી ઓફ વેરિયન્સીસ. ANOVA એનાલિસિસ ઓફ વેરિયન્સ. ANOVA એનાલિસિસ ઓફ વેરિયન્સ વિચરણનું વિશ્લેષણ એ પણ એક પ્રાચલીય કસોટી છે જેનો ઉપયોગ 3 કે તેથી વધુ જૂથોના મધ્યકો વચ્ચે નોંધપાત્ર તફાવત છે કે નહીં તે નક્કી કરવા માટે થાય છે. જો 2 જૂથો હોય તો ટી-ટેસ્ટનો ઉપયોગ થાય છે, પરંતુ જો 3 કે તેથી વધુ જૂથો હોય તો વારંવાર ટી-ટેસ્ટ કરવાથી ટાઈપ 1 એરર ખોટી હકારાત્મક ભૂલ થવાની સંભાવના વધી જાય છે. ANOVA આ સમસ્યાને ટાળે છે. પ્રકારો: વન-વે ANOVA. વન-વે ANOVA એક સ્વતંત્ર ચલના 3 કે તેથી વધુ સ્તરો જૂથોના મધ્યકોની સરખામણી કરવા માટે. દાંત 3 અલગ અલગ ઉપચાર પદ્ધતિઓની અસરકારકતાની સરખામણી. ટુ-વે ANOVA. ટુ-વે ANOVA બે સ્વતંત્ર ચલોની અસર અને તેમની આંતરક્રિયા ઇન્ટરેક્શનની અસર આશ્રિત ચલ પર જોવા માટે. દાંત ઉપચાર પદ્ધતિ અને લિંગની અસર. ધારણાઓ ટી-ટેસ્ટ જેવી જ ધારણાઓ સામાન્ય વિચરણની સમાનતા. 7. નોન પેરામેટ્રિક ટેસ્ટ. નોન પેરામેટ્રિક ટેસ્ટ્સ. નોન પેરામેટ્રિક ટેસ્ટ એ આંકડાકીય કસોટીઓ છે જે પ્રાચલીય કસોટીઓ જેમ કે ટી-ટેસ્ટ અને ANOVAની જેમ ડેટાના સામાન્ય વિતરણ અથવા વિચરણની સમાનતા જેવી કડક ધારણાઓ કરતા નથી. જ્યારે ડેટા સામાન્ય રીતે વિતરિત ન હોય અથવા જ્યારે ઓર્ડિનલ, ક્રમિક અથવા નોમિનલ નામાંકિત સ્કેલ પર માપવામાં આવેલો હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. મુખ્ય નોન પેરામેટ્રિક ટેસ્ટ્સ. GSET અભ્યાસક્રમ મુજબ. સાઇન ટેસ્ટ. સાઇન ટેસ્ટ જોડીવાળા નમૂનાઓ માટે બે શરતો વચ્ચેના તફાવતની દિશા ધન કે ઋણ પર આધારિત. વિલ્કોક્સન સહી કરેલા રેન્ક ટેસ્ટ. વિલ્કોક્સન સાઇન રેન્ક ટેસ્ટ જોડીવાળા નમૂનાઓ માટે તફાવતની દિશા અને તીવ્રતા રેન્ક બંનેને ધ્યાનમાં લે છે. પેરામેટ્રિક જોડીવાળા ટી-ટેસ્ટનો બિનપ્રાચલીય વિકલ્પ. માન-વિટની ટેસ્ટ. માન-વિટની યુ ટેસ્ટ બે સ્વતંત્ર જૂથોના ક્રમાંકોની સરખામણી કરવા માટે. પેરામેટ્રિક સ્વતંત્ર ટી-ટેસ્ટનો બિનપ્રાચલીય વિકલ્પ. ક્રુસ્કલ-વાલિસ ટેસ્ટ. ક્રુસ્કલ-વોલિસ H ટેસ્ટ 3 કે તેથી વધુ સ્વતંત્ર જૂથોના ક્રમાંકોની સરખામણી કરવા માટે. વન-વે ANOVAનો બિનપ્રાચલીય વિકલ્પ. ફ્રીડમેન ટેસ્ટ. ફ્રીડમેન ટેસ્ટ 3 કે તેથી વધુ સંબંધિત જૂથો રિપીટેડ મેઝર્સના ક્રમાંકોની સરખામણી કરવા માટે. રિપીટેડ મેઝર્સ ANOVAનો બિનપ્રાચલીય વિકલ્પ. મહત્વ: જ્યારે પ્રાચલીય ધારણાઓ પૂરી ન થતી હોય ત્યારે નોન પેરામેટ્રિક ટેસ્ટ વધુ વિશ્વસનીય પરિણામો આપે છે. જો કે તેમની શક્તિ પાવર પ્રાચલીય કસોટીઓ કરતાં ઓછી હોઈ શકે છે, એટલે કે નાના તફાવતોને શોધવામાં તે ઓછી સંવેદનશીલ હોઈ શકે છે. આંકડાશાસ્ત્ર મનોવિજ્ઞાનમાં સંશોધનને વૈજ્ઞાનિક આધાર આપે છે, જેનાથી સંશોધકો ડેટામાંથી અર્થપૂર્ણ તારણો કાઢી શકે છે
અને માનવ વર્તન અને માનસિક પ્રક્રિયાઓ વિશેની આપણી સમજણને વિસ્તૃત કરી શકે છે. GSET અભ્યાસક્રમ આ મૂળભૂત આંકડાકીય ખ્યાલો અને કસોટીઓ પર ભાર મૂકે છે, જે મનોવૈજ્ઞાનિક સંશોધનમાં આવશ્યક છે.